નમસ્કાર મિત્રો. મિત્રો આપણે જે છેલ્લો વિડીયો બનાવ્યો હતો કે તમારી પાસે લગભગ 550 કલાક છે. મિત્રો એ વિડીયો પર તમે તમામ મિત્રોએ ખૂબ સારો પ્રતિસાદ ને ખૂબ સારો પ્રેમ આપેલ છે. તેમ છતાં મોટા ભાગના મિત્રોએ ઘણા બધા પ્રશ્નો તે વિડીયોમાં કમેન્ટ કરીને પૂછેલ છે અને જેટલા પર્સનલી ટચમાં છે એ તમામ મિત્રો પણ વારંવાર પૂછી રહ્યા છે કે હવે ફક્ત જે 18 થી 20 દિવસ બાકી છે અમારા હાથમાં છે, તો આટલા દિવસમાં અમારી મતલબ માનસિકતા કેવી હોવી જોઈએ, અમારે રિવિઝન કેવી રીતે કરવું જોઈએ, ઇવન શું હવે અમારે મોક ટેસ્ટ આપવું જોઈએ કે ન આપવું જોઈએ. મિત્રો ઘણા બધા સવાલો છે અને આ સવાલો સહજ થવા જોઈએ. જે જો તમે સિરિયસ કેન્ડિડેટ હો, તમે જો તૈયારી કરી હોય તો 100% આ આવનાર 20 દિવસ તમને આ તમામ પ્રશ્નો તમને મૂંઝવવાના છે. તો મિત્રો આજે પ્રયાસ કરીશ કે તે જે કંઈક તમે પ્રશ્નો પૂછ્યા હતા તેમાંથી અમુક હું તમને જવાબ આપી દઉં. મિત્રો આજે પ્રયાસ કરીશું આપણે ખૂબ નાના વિડીયોમાં કે તમે કઈ રીતે રિવિઝન તમારો અપ્રોચ હોવો જોઈએ. મિત્રો હવે સિમ્પલ સહજ વસ્તુ છે કે જ્યારે એક્ઝામના હવે ખૂબ ટૂંકા સમય બાકી છે. હવે આ સમય દરમિયાન તમે અત્યાર સુધી તમે લગભગ વર્ષ સુધી તૈયારી તમે કરતા હો, 6 મહિનાની તમે તૈયારી કરતા હો અને ઘણા બધા એવા હોય છે જે લોકો નોટ્સ નથી બનાવતો, તો એ તમામ મિત્રોને અત્યારે રિવિઝનમાં ખૂબ તકલીફ પડવાની છે. તો મિત્રો અહીં બાજુ તમારે શું કરવાની જરૂર છે. ઇવન હું પણ ખૂબ ઓછી નોટ્સ બનાવતો હતો, ફક્ત ચોપડીમાં ટીક કરતો એમાંથી જ વાંચતો હતો. તો મિત્રો મારો અપ્રોચ કેવું રહેતો હતો, જો તમને યોગ્ય લાગે તો આ વસ્તુને ફોલો કરજો, અધરવાઇઝ તમે તમારા ઓન રીતે તમે જે ચાલુ છે કરી શકો છો. તો મિત્રો હું શું કરું છું, જ્યારે મારી એક્ઝામ હોય તો તેના 15-20 દિવસ પહેલાં હું 2-3 મોક ટેસ્ટ આપતો. એ મોક ટેસ્ટ આપ્યા પછી અને મિત્રો તમારે પણ ખાસ આ વસ્તુ કરવાની જરૂર છે. તમારી તૈયારી ગમે તેટલી થઈ હોય, ખાસ ઘણા બધા મિત્રો એવા હોય છે કે એવું વિચારતા હોય છે કે ભાઈ બધું હું વાંચી લઉં, બધું રિવિઝન કર્યા પછી ટેસ્ટ આપું. મિત્રો એક્ઝામના એક દિવસ આગળ સુધી તમને એવું જ લાગશે કે હજુ ઘણું બધું મારું બાકી છે અને એ સહજ બધા જોડે થતું જ હોય છે. તો તમારે શાંત મગજે તમારે આ વિડીયો જોયા પછી તમારે વિધિન 2 ડેઝ, જેમ કે તમે વિડીયો મારો અત્યારે જુઓ છો, તો તમારે આજનો દિવસ ને કાલમાં મેક્સિમમ તમારે 2 થી 3 તમારે મોક ટેસ્ટ આપવાની છે. ડઝન્ટ મેટર તમે કયા પબ્લિકેશનની ટેસ્ટ આપો છો, પણ ખાસ તમે મોક ટેસ્ટ આપવાનો અપ્રોચ રાખજો આ બે દિવસમાં. મિત્રો ત્યાંથી આપણને ફાયદો શું થશે, તમે જ્યારે મોક ટેસ્ટ આપી જો છો તો એ આપ્યા પછી ખાસ ત્યાં પ્રશ્નો તપાસો. હવે તો તમે લખી લેવાનું છે કે ભાઈ મારા કયા પ્રશ્નો ખોટા પડે છે, કયા ટોપિકમાંથી ખોટા પડે છે. મિત્રો એ બાજુ કેવું થાય છે કે ધારો કે અત્યારે મને એવું લાગે છે ભાઈ મેં બધું વાંચી લીધું છે, હું કંઈક હવે મોક ટેસ્ટ આપું છું, ધારો કે એમાં મારા 140 માર્ક્સ આવે છે. તો મિત્રો જે 140 માર્ક્સ આવ્યા છે તો એમાં હું જોઈશ કે ભાઈ કયા ટોપિકમાં મારા સાચા પડે છે, કયા ટોપિકમાંથી મારા ખોટા પડ્યા છે. હવે ધારો કે મેં તમને એક્ઝામ્પલ આપું છું, મેં બંધારણમાંથી રાષ્ટ્રપતિ વાંચી લીધું છે બહુ સારી રીતે. જ્યારે હું ટેસ્ટ આપું છું, રાષ્ટ્રપતિમાં 5 પ્રશ્નો પૂછાયેલા છે, ધારો કે એમાંથી મારા 3 પ્રશ્નો સાચા અને 2 ખોટા પડે છે, તો એ બધું હું ધ્યાન રાખીશ ભાઈ 2 પ્રશ્નો મારા કયા ખોટા પડ્યા છે, તો હું ફરી શું કરીશ, જે મારા 2 પ્રશ્નો ખોટા પડ્યા છે તો એક આન્સરને ફરીથી જઈને હું જોઈશ. મિત્રો રિવિઝન આને કહેવાય છે. ઘણા બધા મિત્રો શું કરતા હોય છે કે અત્યાર સુધી તમે જે કંઈક 10 બુક વાંચી હશે તો ફરી તમે 20 દિવસમાં 10 ચોપડી કે 20 ચોપડી ખોલી તમે વાંચવા જશો. મિત્રો વી આર હ્યુમન બિંગને આપણે તમામ જાણીએ છીએ કે આ વસ્તુ પોસિબલ નથી કે બહુ ઓછા સમયમાં આપણે તમામ વસ્તુ વાંચી લેવાના છીએ. તો અહીં બાજુ ખાસ મગજમાં રાખવાનું છે કે તમે મોક ટેસ્ટ આપશો તેમાં તમારે જોવાનું છે કે ભાઈ કયા પ્રશ્નો મારા સાચા પડે છે ને કયા ખોટા પડે છે. જે વસ્તુ તમે વાંચેલી તેમ છતાં તો એ ખોટી પડતી હોય તો મિત્રો તમારે ફક્ત તે ટોપિક વધારે ધ્યાન આપવાની જરૂર છે. બાકી જે વસ્તુ સાચી પડે છે તેમાં તમારે ઉપરથી નજર રાખવાની છે. હું નથી કહેતો કે તમારે નથી વાંચવાનું, પણ જે વસ્તુ સાચી પડી છે તેમાં તમારે ખૂબ ઓછો સમય આપીને ફક્ત એના ઉપરથી નજર રાખતી રહેવાની છે. બાકી જે વસ્તુ તમારી ખોટી પડી છે તો ખોટા પડેલ તમારે ટોપિકને ફરી ઉઠાવવાનું છે, તેમાં ફરી તમારે જે તમે વાંચ્યું છે જે તમે ટીક કરીને જોઈ લેવાનું છે અને ફરી તમારે જે મોક ટેસ્ટમાં ખોટા પડેલા પ્રશ્નો એને જેને જોવાનું છે કે ભાઈ શા માટે અહીં ખોટું પડ્યું હતું. મિત્રો જો તમે આવનાર દિવસો માટે જો તમે 2-3 મોક ટેસ્ટ આપ્યા પછી જો તમે આ મુજબ ઇવેલ્યુએશન કરશો તો ગેરંટી છે જો તમારે જે કંઈ વસ્તુ ત્યાં ભૂલ થવાની છે એક્ઝામમાં એ વસ્તુ તમારી અહીંયા જ પકડાઈ જશે. તો ખાસ જે લોકો રિવિઝન માટે પૂછતા હોય તે લોકોએ આ વસ્તુ મગજમાં રાખવાની છે કે ભાઈ રિવિઝન કઈ રીતે કરવું છે. તો ખાસ તમારે મોક ટેસ્ટ 2-3 આપવાની છે, ગમે તે પબ્લિકેશનની આપજો, તમારા પર છે. એ પબ્લિકેશનની તમે મોક ટેસ્ટ આપી એના પછી ખાસ તેને તપાસ કરો, જોજો કયા વસ્તુ ખોટું પડે છે. મિત્રો આ વસ્તુ કરવાથી જ્યારે તમે એક્ઝામમાં જો અત્યારે કેવું સીન થાય, ઘણી વખત શું થતું હોય છે કે આપણે બધા તૈયારી કરતા રહી જઈએ છીએ, જ્યારે એક્ઝામ આપવા જઈએ છીએ તો જે ભૂલ આપણે મોક ટેસ્ટમાં કરવાના છે, જે વસ્તુ આપણને આવડે છે તેમાં જો ખોટી પડતી હોય તો આપણને ખબર પડી છે ભાઈ મોક ટેસ્ટમાં કઈ બાજુ મને લોચા પડે છે. તો મિત્રો ઓલરેડી આપણે પહેલાં જોયું એને વસ્તુનો સુધાર કરીને જઈશું તો જે ભૂલ થવાની હશે એક્ઝામમાં તે અહીં બાજુ સુધાર થઈ જશે. તો મિત્રો આ છે ખૂબ સારું રિવિઝન કરવાની ટ્રીક. મિત્રો બીજી વસ્તુ કે જે લોકો પૂછે છે કે હાલ અમારે કઈ રીતે આગળ વધવું જોઈએ, ખાસ તો મોટાભાગના મિત્રો એવા છે કે જે લોકો ગણિત લઈને બહુ પેનિક થઈ રહ્યા છે. મિત્રો થોડો ટાઈમનો અભાવ છે પણ હું પ્રયાસ કરી રહ્યો છું અને ઇવન હું જોઈ રહ્યો છું કે ભાઈ કયા પ્રશ્નો એવા છે
હું મારું મતલબ પ્લાનિંગ એવું છે કે આપણે દરેકે દરેક ગણિતના જેટલા ચેપ્ટર છે તેમાંથી કઈ રીતે તમારે ધ્યાન આપવાની જરૂર છે. હું તમને એવું નથી કે તમને અહીંથી હું ભણાવીશ કેવી રીતે, પણ તમારે કઈ રીતના દાખલા તમારે જોઈને જવાનું છે કયા ચેપ્ટરમાં. તો હું અત્યારે આવનાર 2-3 દિવસ માટે આ પ્રયાસ કરી રહ્યો છું કે ક્યાંક ને ક્યાંક થોડો ટાઈમ કાઢીને જે ચેપ્ટર વાઇઝ જે કંઈક રીત છે તો તમારે કઈ રીત જોઈને જવાનું. જેમ કે અત્યારે તમને એક્ઝામ્પલ આપું, ધારો કે હું જોતો રહ્યો ચક્રવૃદ્ધિ વ્યાજ, તો ચક્રવૃદ્ધિ વ્યાજમાં હવે ઘણી બધી લગભગ 7 થી 8 ટાઈપના દાખલાઓ પૂછાય છે. પર પીએસઆઈના પેપર જોયા પછી અને જે મુજબ કોન્સ્ટેબલની જે લેવલ છે તે મુજબ જોતા તમારે સાથે સાથે કરવાની જરૂર નથી. એમાંથી વિધિન જે 3 રીત મને એવું લાગે છે કે પૂછાય. તો મિત્રો આવી દરેક ચેપ્ટરમાં અલગ અલગ કઈ રીતે દાખલા પૂછાઈ શકે છે. તો હું ટ્રાય કરીશ કે તમને વિડીયોના માધ્યમથી તમને બતાવી શકું કે તમારે પર્ટિક્યુલર આ ચેપ્ટર માટે તમારે આ રીતે દાખલા જોઈને જવાના છે. મિત્રો આ હું પ્રયાસ કરી રહ્યો છું કે ઓલમોસ્ટ જે કંઈ મારો અનુભવ રહ્યો છે ને જે કંઈક મેં એક્ઝામ અત્યાર સુધી પાસ કરી છે એ તમામના જે કંઈક મારી સ્ટ્રેટેજી રહી છે એ મુજબ તમને ડિલિવર કરી શકું. ઇવન મિત્રો લાસ્ટ વિડીયોમાં એક ભાઈ હતા, તેમને કોમેન્ટ કરીને ખૂબ મતલબ સ્ટુપિડ જેવું મતલબ કમેન્ટ કર્યું હતું. ઇવન ધે ગાય જસ્ટ આસ્ક ઓન અ વિડીયો લાઈક કે ભાઈ તમે શા માટે સજેશન આપો છો, તમે કોણ છો, તમે શું છો. ઇવન ઘણા બધા એવા મિત્રો હોય છે કે જે તમને પિન કરતા હોય છે. મિત્રો અહીં બાજુ અત્યારે જે 20 દિવસ છે તમારે ખૂબ હકાર રહેવાની જરૂર છે. તમે જે વસ્તુ કરો છો એ વસ્તુ પર તમારે વિશ્વાસ કરવાની જરૂર છે. બાકી એક્ઝામના છેલ્લા દિવસે તમને ટેન્શન રહેવાનું છે. ઇવન જો તમે જેટલા લોકોને મળશો, તમે જેટલા લોકોને સજેશન જોશો, તમે કન્ફ્યુઝ થવાના છો. તો ખાસ હવે આપણે વધારે આપણી સ્ટ્રેટેજીમાં શેર કરવાની જરૂર નથી. એ તો જે મિત્રો કહેતા હતા કે ભાઈ રિવિઝન આપણે કઈ રીતે કરવું જોઈએ એ માટે મેં આ વિડીયો બનાવેલ છે. બાકી જે રીતે તમે ચાલી રહ્યા એ મુજબ ચાલજો. બાકી ક્યાંય જો મૂંઝવણ જેવું લાગે તો ખાસ વિડીયોના કમેન્ટ બોક્સમાં નીચે કમેન્ટ કરજો. હું એમ તો પ્રયાસ કરું છું તમામના કમેન્ટના જવાબ આપી શકું. બાકી મિત્રો ઘણું બધું મતલબ તમને ડિલિવર કરવાનો મને વિચાર છે, પણ ક્યાંક ને ક્યાંક ટાઈમનો અભાવ છે. ઇવન હું પ્રયાસ કરતો હોઉં છું કે આપણું જે ટેલિગ્રામ ગ્રુપ છે જેની લિંક તમને આ વિડીયોના નીચે મળી જશે. મિત્રો હું પ્રયાસ એવો પણ કરું છું કે જો વિડીયો બનાવવો પોસિબલ ન થાય તો ઘણી વખત હું ટેલિગ્રામ પર મેસેજમાં નાખતો છું કે તમારો અપ્રોચ કેવો હોવો જોઈએ. તો જે મિત્રો જો જોડાયા નથી તો ખાસ જોડાઈ જજો. બાકી ખાસ 1-2 દિવસમાં મોક ટેસ્ટ આપજો. એમાં ખાસ પોતાનું સ્વમૂલ્યાંકન કરજો અને આ કર્યા પછી તમારે કઈ દિશામાં આગળ વધવાનો તેનો ખ્યાલ આવશે. બાકી મિત્રો સમય ઓછો છે, વધારે પેનિક થયા વગર તમારે બહુ શાંતિથી તમે જે કંઈ કર્યું છે તે વસ્તુને કરજો. એક્ઝામનું પેપર આટલું બધું હાર્ડ નહીં આવે. જે મુજબ પીએસઆઈનું પેપર હતું તેનાથી થોડું મોડરેટ લેવલનું હોઈ શકે, બાકી અઘરું નહીં હોય. તો એ મગજમાં ધ્યાન રાખીને સારી રીતે તૈયારી કરજો. અને બાકી કંઈ લાગે તો પૂછી લેજો કમેન્ટ કરીને. બાકી મિત્રો મળી છે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.